હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ ગુજરાત, નમસ્તે ભારત. યુનિવર્સલ બાર્ટર સિસ્ટમમાં આજે આપણે વાત કરવાની છે સ્માર્ટ ગૌશાળા. હવે સ્માર્ટ ગૌશાળાનો કોન્સેપ્ટ આમાં આપણે લેવા પાછળનું કારણ એવું છે કે લગભગ આખા ભારત અથવા ગુજરાતનો કોઈ પણ વ્યક્તિ એવો નહીં હોય કે અસદુદ્દીન ઓવૈસીને નહીં જાણતો હોય. એણે એના એક ભાષણની અંદર એક વાત કરી હતી કે તમે બહુ રાડો પાડો છો કે ગૌ વંશ કપાવવો ન જોઈએ, ગાય કપાવી ન જોઈએ, કે તો તમે વેચો જ છો શું કામ? એમ વાત બહુ સારી છે એની. આપણે વેચીએ છીએ તો એ કાપે છે ને એમ. તો એના ઉપર એ સાંભળ્યા પછી મને ખુદને એમ થયું કે આ કોન્સેપ્ટ આપણે આની અંદર લેવો જોઈએ. એનું કારણ કે જ્યારે માણસની પાસે આવડત નહોતી, ખેતી નહોતો કરી શકતો, રસોઈ નહોતો બનાવતો, ત્યારે લાખો વર્ષ પહેલા, હજારો વર્ષ પહેલા માણસને બચાવતું હતું કોણ? ગાય. ત્યારે આ ભેંસ કેવું હતું જ નહીં. તો જંગલી ભેંસો હશે પણ ભેંસના દૂધનો કોન્સેપ્ટ હતો જ નહીં. તો ગાયનું દૂધ આપણા ઋષિમુનિઓથી માંડીને હજારો વર્ષ સુધી તપશ્ચર્યા કરી બહુ લાંબુ જીવન જીવી ગયા. એની પાછળનું મેન ધ્યેય હતું કોણ? ગાયનું દૂધ અને જંગલના ફળ ફૂલ. આ બે વસ્તુમાં એવી તાકાત છે કે કોઈ પણ વ્યક્તિને એ બચાવી શકે. તો આપણે આની અંદર સ્માર્ટ ગૌશાળા એટલે કોન્સેપ્ટને એના માટે એવી રીતે લઈ જઈ રહ્યા છીએ કે ગાય છે ને, ગાયનું નામ પડે ને એટલે આખા ગુજરાતની, આખા દેશના 18 વર્ણમાં તમામ લોકો આવી જાય. એ બધા ખડે પગે ઊભા રહી જાય, નહીં મારે આના માટે કંઈક કરવું છે. તો સ્માર્ટ ગૌશાળા કોન્સેપ્ટ શું છે અને કઈ રીતે કામ કરશે આગળ, એ તમને એની રૂપરેખા આપું. તો સ્માર્ટ ગૌશાળામાં આપણે પહેલું કામ એ કરવાનું છે, લગભગ એક પણ ગામ એવું નહીં હોય ગુજરાતની પણ ઇન્ડિયાની અંદર કે ત્યાં ગામની ગૌશાળા અથવા ગોંદરો નહીં હોય, જેને આપણી ભાષામાં આપણે ગોંદરો કહીએ, ગૌશાળા. પણ હવે શું થયું છે, હવે લોકોને પરવડતું નથી એટલે ગાયો કોઈ રાખતા નથી. એટલે ગાયના ધણ હતા એ બંધ થઈ ગયું ગામમાંથી. અને એ આખો જે કોન્સેપ્ટ હતો ગોંદરાનો, એ આખો નામશેષ થઈ ગયો. તો આપણે એને ફરી પાછો પુનર્જીવિત કરવો છે. એનાથી શું ફાયદો થશે એ તમને આ કોન્સેપ્ટમાં ખ્યાલ આવશે. તો હવે માનો કે આપણી કોઈ પણ ગામડાની કોઈ પણ ગૌશાળાઓ હોય, જે ગામ સમજતું હોય એવી, પછી જેટલી પણ સંસ્થાઓ ગૌશાળાઓ પોતાની બનાવી અને સારું એવું કાર્ય કરી રહી છે, કોઈ પણ સંસ્થા હોય, પછી પ્રાઇવેટ હોય તો ભલે અને સંસ્થા દ્વારા ચાલિત હોય તો ભલે, મહાજન પાંજરાપોળની હોય તો ભલે, કોઈ પણ XYZ ગૌશાળાનું નામ આવ્યું એટલે કોઈ પણ આવી ગયું. તો આવી જે કાંઈ પણ સંસ્થાઓ છે જે ગાય અને ગૌવંશ પ્રત્યે પોતાનો આદરભાવ દર્શાવીને કંઈક કાર્ય કરી રહ્યા છે, એવા બધાને આપણે એક ડિજિટલ પ્લેટફોર્મથી સાથે જોડી દેશું. હવે એને પહેલું કામ આપણું આ થયું, એને પેલા બધાને એક સેન્ટ્રલાઇઝ જોડી દેવા. હવે આપણે આને જોડ્યા પછી બીજું કામ એ કરવાનું છે. જોડ્યા પછી માનો કે આ ગામ છે, આ ગામને આ ગૌશાળા જોડાઈ ગઈ, એ ગામની અંદરથી 8 થી 10 જણાની એક કમિટી બનાવશું આપણે, કે જે આનું આખું તંત્રનું સંચાલન કરશે. અને જેની પાસે આ તૈયાર ગૌશાળા તૈયાર કમિટી છે એને ડાયરેક્ટ આપણે એડોપ્ટ કરી લેશું. હવે આ લોકોનું કામ પહેલું શું છે, એને એક તો પહેલો રિપોર્ટ આપવાનો છે કે એના ગામમાં અથવા સીમમાં કેટલા રખડું માલઢોર છે, કે રખડું ગાય કેટલી છે, અથવા કોઈએ જે બળદ, આપણે જોઈએ કે બળદ નિવૃત્ત થઈ ગયા પછી બધા છોડી મૂકતા હોય છે, આવા કેટલા છે, નંદી કેટલા છે, ગાયના વંશ, વાછડા નાના કે નાની વાછડીઓ કોઈ પણ, એનો આખો ટોટલ મારી અને સેન્ટ્રલાઇઝ પ્લેટફોર્મની અંદર એન્ટર કરવાનો છે. એટલે માનો કે આપણે આ બધું ત્યાં પછી એક પાકો આંકડો આવશે આપણી પાસે કે ગુજરાત આખાની અંદર આવું કઈ રીતનું કેટલું ગૌધન જે રખડું તરીકે આટા મારે છે, તો એની વ્યવસ્થા ઊભી કરવાનો આપણને રૂપરેખા મળશે આગળ જતા. હવે માની લો કે એ તો આપણું કામ થઈ ગયું, કે આપણને ખબર પડી ગઈ કેટલું છે. હવે પહેલું કામ એ કરશું, આપણે જે ગૌશાળા દત્તક લીધી હશે ને, આપણે દત્તક ગૌશાળા, આપણે કોઈ તાકાત નથી કે ગાય અથવા ગૌશાળાને દત્તક લઈ શકીએ. એ આપણને દત્તક લઈ શકે, આપણા પરિવારને દત્તક લઈ શકે. પણ આપણે જે ગૌશાળાને આની અંદર જોડશું એનું કામ અમે એવું કરશું કે એ ગૌશાળાની અંદર એક યુનિવર્સલ બેઝિક વ્યવસ્થા ઊભી કરશું જે ગાયના નિભાવ માટે અથવા ગૌવંશના નિભાવ માટે સુચારુ રૂપ ને સરળ હોય. એમાં આપણે કોઈ લાખ, 2 લાખ, 5 લાખ, 25 લાખ ખર્ચવાના નથી. ગામમાં જ જે વસ્તુ છે એના આધારે આપણે કરશું. હવે આ જે રખડું ઢોર છે એને પેલા એ ગૌશાળાની અંદર લાવી દઈશું. હા, હવે આપણને એમ થાય કે હવે એને ખવડાવશું, પીવડાવશું, એ ચિંતા તમારે નથી કરવાની. એ ચિંતા અમે કરશું, ઉપરવાળો કરશે. કારણ કે આપણી કોઈ તાકાત નથી કે આપણે કોઈને બચાવી શકીએ. બચાવવા વાળો અને ખવડાવવા વાળો ઉપર બેઠો છે. આપણે જો આ કામ કરશું ને તો દેવાવાળા હજારો લોકો છે. હવે માની લો કે તમારા ગામની અંદર 10-15 રખડું માલઢોર હતા, તમે પૂરી દીધા, ઓકે થઈ ગયું.
હા, આપણી પાસે આટલા મહાજન ગ્રુપ છે, પાંજરાપોળ છે, એવા વણિક લોકો છે, જૈન લોકો છે, જે ગાય માટે પોતાનું જીવન સર્વસ્વ આપી દેવા તૈયાર છે. એ લોકોને ડેટા મળશે કે ભાઈ 12 ગાયું છે અને અત્યારે એને નિભાવવા માટે 1 મહિનાની નિરણ ચારો પૂળો જોઈએ છે, આપી દો, નો પ્રોબ્લેમ. હા, નિરણ સાચવવા માટેની જગ્યા છે. તમારા ગામની અંદર એવા કોઈ પ્રસંગ આવે છે, તમારી ઘરે કંઈક સારો પ્રસંગ આવે છે, તો તમે કાંઈ ન કરો, 1 ટ્રેક્ટર અથવા 1 ગાડી ભરીને નિરણ નાખ્યા હોય ત્યાં, બસ પતી ગયું. બીજું, હવે માની લો કે મેક્સિમમ પ્રજા સિટીની અંદર છે. હવે સિટીની અંદર માની લો કે હું જ છું, મારા ગામની ગૌશાળા છે સેન્ટ્રલાઇઝ, મેં જોઈ લીધું, ત્યાં 10-12 માલઢોર છે, આવી રીતના 15 માલઢોર છે કે 20 છે, ચાલો. તો મારા ગામના જેટલા લોકો છે, હવે આજે હું ગાડી લઈને જતો હોય, ક્યાંક એક્સિડન્ટ થતો બચી ગયો, તો હું તરત યાદ કરી કે આ કુળદેવીની કૃપા, મારા ઈષ્ટદેવની કૃપા, હું બચી ગયો. તો પહેલો મગજમાં આઈડિયા હોય, આજે હું બચ્યો છું, મારું નુકસાન થતું તો બચી ગયું છે, તો 50 રૂપિયા 100 રૂપિયા હું સેન્ટ્રલાઇઝ નાખીશ કે મારા વતી મારા ગામની ગૌશાળામાં નિરણ નાખી દેજો. મારે કોઈ બીજા ત્રીજાની ગૌશાળામાં નથી નાખવાનું, મારે મારા ગામની જ ગૌશાળામાં નાખવાનું છે. પણ એને સ્માર્ટ બનાવી નાખી છે, ડિજિટલ પ્લેટફોર્મ છે મારી પાસે, તો હું ઇઝીલી નાખી શકીશ ફટ દઈને. બીજું, મારી ઘરે છોકરાનો બર્થડે છે અથવા મારા પરિવારનો કોઈનો બર્થડે છે, નો ડાઉટ કેક લઈ આવો, 1000 રૂપિયાની 5000ની કેક લાવો, ઉજવો, આનંદ કરો કે તમે પૃથ્વી ઉપર ભગવાને જન્મ આપ્યો, એમાં ભારત વર્ષમાં જન્મ આપ્યો એટલે આનંદ હોવો જોઈએ. પણ સાથે એક નિયમ બનાવો કે 1000 રૂપિયાની નિરણ હું મારા ગામની ગૌશાળામાં નાખીશ. એ તમને જ્યારે આડું આવશે ને ત્યારે તમને અંદાજ આવશે કે આ મેં ગાયને નિરણ નાખી એનું પુણ્ય અને એનું ફળ મને કેટલું પ્રાપ્ત થયું છે. આ બીજો કોન્સેપ્ટ થયો એની અંદરનો કે સેન્ટ્રલાઇઝ જોડવાથી હું ફાયદા થશે. હવે ત્રીજો ફાયદો કે એ ગૌશાળાને ધીમે ધીમે આપણે એ હદે ડેવલપ કરશું કે ગામની જે આંગણવાડી આપણે જે બહાર બનાવી છે સરકારે, એની જગ્યાએ જે આપણે કિડ્સ પ્લે હાઉસ છે, આપણે જુનિયર કેજી અને સિનિયર કેજી છે, એ ગૌશાળાની અંદર એવા જે લોકો જે સ્ટાર્ટઅપ કરે છે, ગામડાના જે લોકો જે કંઈક કરવા માંગે છે કે હું કંઈક મારો બિઝનેસ કરવા માંગુ છું, એવા લોકોને આપણે ગૌશાળાની અંદર નાની જગ્યા આપશું. એમાં એ ડેવલપ કરશે. એ આખું માટીની ગાયરથી બનેલું હશે, એ આખું એવું મસ્ત આંગણવાડી હશે કે જેમાં બાળકને આવ્યા પછી ગૌરજ, ગાયના નાના નાના બછડા વાછડાની હાજરીમાં એ વ્યક્તિ જે આહલાદક આનંદ અનુભવશે એના બચપણનો, એ કલ્પના શક્તિની બહાર હશે. જે આ તમે બહાર મોકલો, અત્યારના સિટીની અંદર જે છે એ તો આપણે સમજીએ છીએ કે અહીંયા તો ગૌશાળા નથી ને આવી વ્યવસ્થા નથી, એટલે તમારે ન છૂટકે મૂકવા પડે છે. એની જગ્યાએ જે બાળક ગાયને સાનિધ્યમાં રહીને તૈયાર થશે, એની આખી અલગ જ હશે, એની પ્રભાવ અલગ હશે, એની શક્તિ અલગ, એની માનસિકતા એટલી વિકાસ થશે, એની કોઈ કલ્પના નહીં હોય. બીજો કોન્સેપ્ટ એની અંદર ગૌ ટુરિઝમ આવશે. ગૌ ટુરિઝમ, અને એક ખેડૂત આપણે એને ત્યાંથી આપણે એને નિમણૂક કરશું કે એની અંદર એગ્રો ટુરિઝમ લેશે, જે ગાય આધારિત. હવે આ ગૌશાળાની અંદરથી જેટલું પણ ગૌમૂત્ર, છાણ, આ તે બધું ભેગું થતું હશે, એનું જીવામૃત બનતું હશે, બધું ત્યાં બનતું હશે, એ ખેડૂતો લઈ જતા હશે. એમાંથી જે શાકભાજી, એમાંથી જે લોકો આવું ખેતર બનાવશે જે આખું ગૌ આધારિત હશે, ત્યાં બહારના લોકો આવીને ગૌ ટુરિઝમ કરી શકશે. અઠવાડિયે, 15 દિવસે, મહિને તમારે એક છુટ્ટી છે તો ભલે પિકનિક કરવા જાઓ, પણ એક વખત વર્ષમાં તમે તમારા પરિવારને ગાયના સાનિધ્યમાં લઈ જાઓ, કૃષિના સાનિધ્યમાં લઈ જાઓ. એગ્રો અને ગૌ ટુરિઝમ, આનો વિકાસ થશે ત્યાં. તો આનું સેન્ટ્રલાઇઝ માહિતી ક્યાં હશે? આપણા પ્લેટફોર્મ ઉપર, સ્માર્ટ ગૌશાળાની અંદર, કે આ ગામની અંદર આવી વસ્તુ છે, તમે ત્યાં જઈ શકો છો. ત્યાં તમારી જાતે તમે ગાયના માખણ, ઘીમાંથી એમાંથી વસ્તુઓ બનાવો, સારી ઓર્ગેનિક ગાય આધારિત પ્રોડક્ટમાંથી તમારી વસ્તુ બનાવો, આખો દિવસ ગાયની સાથે રહ્યો તમારા પરિવાર સાથે, અને કાંઈક જીવનનું નવીન સંભાળણું લઈ અને તમે આવો તો તમને આનો એક આહલાદક અનુભવ થશે. આ થયો બીજો કોન્સેપ્ટ, જેની અંદરથી આપણે ટૂંકમાં એક અર્નિંગ કરવાની વાત સમજાવી, આમાંથી 2-5 લોકોને રોજગારી મળશે. ત્રીજું, કોઈ પણ પરિવાર હશે એ સિટીમાં રહેતો હશે અને અમૂલની બાટલીનું દૂધ નહીં પીતો, એવું નહીં બને. હું અમૂલનો વિરોધી નથી કે સુમૂલનો વિરોધી નથી, પણ ડોક્ટર વર્ગીસ કુરિયને જે ગાયોનું નિકંદન કાઢવાનું કામ કર્યું ને, એવું કોઈએ નહીં કર્યું. હું તમને કહું એટલે તમે સમજી જશો. દૂધની ક્રાંતિ લાવ્યા, નો ડાઉટ, અમૂલ સુમૂલ બે. પણ એને દૂધનો ભાવ શેના ઉપર લખ્યો? ફેટ ઉપર. એને ખબર હતી કે ગાયના દૂધમાં ફેટ આવશે નહીં, તો ફેટ નહીં આવે તો તમને પોહાવાનું નથી. એટલે તમને એને ખબર જ હતી કે ગાય કાઢો ને ભેંસ લાવો, ભેંસનું ફેટ વધારે આવે. તો ગાયનું નિકંદન નીકળી ગયું છે એ આ લોકોની ફેટ પોલિસીના હિસાબે. જો એને એવું કીધું હોત કે ગાયના દૂધનો સૌથી વધારે ભાવ, એના પછી નીચે ભેંસનો, એના પછી નીચે બકરીના દૂધનો ભાવ, આવો જો લેવલ પાડ્યું હોત તો અત્યારે હું એમ કહું કે 45 કરોડ, જ્યારે ભારતની અંદર એક સમય હતો 45 કરોડ ગાયો હતી, અત્યારે નથી, તો 45 નહીં 60 કરોડ ગાયો થઈ જાત. શું કામ? કે ફેટનો ભાવ
ગાય ઉપર આધારિત હતો. આવું છે નહીં. એ લોકોને ખાલી પૈસા જ કમાવા છે ફેટના આધારે, એટલે એ લોકોના હિસાબે આ થયું હતું. હવે આપણે શું કરીએ છીએ એની અંદર કે કોઈ પણ પરિવાર હશે, એક પરિવાર એક ગાય. હવે માની લો કે સિટીમાં રહેતો હોય, હવે એ ક્યાં ગાય રાખે? અહીંયા ગાય રાખે તો એને કઈ પોહાવાનું નથી, એનું બધું કોણ કરે? તો પથમેળા, તમે નામ સાંભળ્યું છે, પથમેળા ગૌશાળા એવી છે ત્યાં લાખોની સંખ્યામાં ગાયો છે, હજારો તો હશે જ, મને પાકો આંકડો મને ખબર નથી પણ મને ખબર છે. પણ એ ગાય ગૌશાળા એવી છે કે એ લોકો તમને, જો તમે સાચવવા માંગતા હોય, રિયલ ગાયની સેવા કરવા માંગતા હોય, તો એક દૂધણી ગાય તમને ફ્રીમાં આપે છે. બોલો, હવે એક ગાયની કિંમત 50-60 હજાર રૂપિયા છે. આપણે ગામડામાં લેવા જાઓ, ખ્યાલ આવે. સારી નોર્મલ ગાય લ્યો તો 20,000 રૂપિયા છે ભાવ. હવે આવી ગાય તમને જો ફ્રીમાં મળતી હોય, હું તો કહું આપણે ફ્રીમાં નથી લેવી, પણ તમે એક નક્કી કરો કે મારો પરિવાર અને મારી ફેમિલી ગાયનું જ દૂધ ખાશે, ગાયનું માખણ ખાશે અને ગાયનું ઘી ખાશે, તો સુચારુ વ્યવસ્થા કોણ કરશે? આ સ્માર્ટ ગૌશાળા. એક પરિવાર એક ગાય. તો તમે એક ગાય લઈ અને ત્યાં ગૌશાળામાં આપી દો તમારા ગામની, એનો નિભાવ કોણ કરશે? ગૌશાળા કમિટી. હવે માની લ્યો કે મારા જ ગામમાંથી 30 પરિવાર સુરતમાં રહી છે અથવા તો અમદાવાદમાં રહી છે. હવે 30 લોકોએ એક એક ગાય દૂધણી લીધી, ત્યાં મૂકી દીધી. એની સેવા પૂજા આ તે બધું, એનું નિરણ પૂળો બધું મહિને આ લોકોને દૂધ થાય જ છે. મહિને રોજનું 100 રૂપિયાનું લે તો 3,000 દૂધ થાય જ છે. તો હવે માની લો કે એને 4 લીટર વાળી દૂધની ગાય લીધી છે, એટલે 8 લીટર રોજનું દૂધ થયું એનું. હવે 8 લીટર દૂધ જેવું ત્યાં દોવાઈ જશે ને, એટલે ડિજિટલ એન્ટ્રી થશે એના મોબાઈલમાંથી, ત્યાંના જે સંચાલક દ્વારા, ભાઈ તમારી ગાયનું આજનું દૂધ 8 લીટર થયું છે. ઓકે, હવે 8 લીટર દૂધમાંથી તમારા મમ્મી પપ્પા માનો કે ગામડે રહે છે, હવે એને કોઈ કરવા વાળું નથી કામ, તો એક બહારથી દૂધ લાવશે, કેટલું લાવશે? 1/2 લીટર. કારણ કે એને ખબર છે કે આ ખોટું મોંઘું દૂધ આપણને પોસાતું નથી. પણ હવે ગાય જ તમારી છે, તો હું એમ કહીશ કે ભાઈ રોજનું 2 ટાઈમ 1-1 લીટર દૂધ મારા મમ્મી પપ્પાને આપી દો. એટલે 2 લીટર દૂધ ત્યાં દેવાઈ ગયું ગામમાં. એ ગાયનું દૂધ જે કરકસર કરતા હતા એની જગ્યાએ લીટર ખાશે, ખુશ રહેશે, તંદુરસ્તી સારી રહેશે. હવે બાકીનું 6 લીટર રહ્યું ડિજિટલ થઈ ગયું છે. હવે એનું એન્ટ્રી તમને ક્યાં મળી ગઈ છે? સુરત અથવા અમદાવાદ સિટીમાં. તો તમે તમારી નજીકની આપણી ગૌ ડેરી હશે કે એની અંદર ગાયનું દૂધ આવતું હશે, સુરતની આજુબાજુના વિસ્તારમાંથી, અમદાવાદની આજુબાજુના વિસ્તારમાંથી, ત્યાં તમે તમારી ડિજિટલ પાસબુક બતાવો, એટલે એમાંથી તમારે માની લો કે રોજનું 4 લીટર દૂધ જોઈએ છે, લઈ લ્યો. બે ટાઈમ ભર પેટ ખવડાવો તમારા છોકરાને ગાયનું દૂધ, તમારા ફેમિલીને તાકાતવાળા બનાવો. હવે 2 લીટર દૂધ તોય વધી ગયું તમારી પાસે, આખો મહિનો પૂરો થયો. 2 લીટર પ્રમાણે તમે જોઈ લીધું કે પૈસા અંદર ત્યાં છે, તો તમે પૈસા બી લઈ શકશો. પૈસા નથી જોતા, મારે માખણ જોઈએ છે તો ગાયનું ઘી જોઈએ છે, તો તમે ડેરીમાંથી પરચેજ કરી લ્યો. મતલબ તમારે ગાયનું દૂધ પૂરેપૂરી તાકાતથી વાપરવું છે, કોઈ પણ ચિંતા વગર, તો એક ગાય એક પરિવાર. આ ક્યારે થશે? આ સ્માર્ટ ગૌશાળા ભેગી થશે તો. એટલે આ આપણો એનો બીજો કોન્સેપ્ટ. હવે ત્રીજો કોન્સેપ્ટ. હવે આની અંદર માની લો કે ગૌશાળા બની ગઈ, હવે એની અંદર જે ગાયનું છાણ જે થાય છે એની અંદરથી ઘણી બધી પ્રોડક્ટો બને છે. બીજું, ગાયની અંદરથી ગોબર ગેસ બનશે. ગોબર ગેસની જે સ્લરી આવશે એને આખો ગોળ બની અને દરેક ખેડૂતો લઈ જઈ શકશે. 5-5 હજારના ટાંકો હશે, ટ્રેક્ટરમાં જોડાવીને એના ખેતરે લઈ જઈ શકશે, બધાનો વારો આવશે. એનું જે કાંઈ પણ એના બદલામાં એ પૈસા આપશે એવું જરૂર નથી, એના બદલામાં નિરણ પણ આપી શકશે. ભાઈ હું 1 ટાંકો લઈ જાઉં છું તો સામે એટલી નિરણ આપી દઉં છું, પૈસાની જરૂર નથી. આપણે ગાય એવી વસ્તુ છે કે એક ગૌશાળા તમને હું બતાવીશ, મોડાસાની આજુબાજુ ગૌશાળા છે. એ વ્યક્તિ પાસે વધારે નથી, પણ ખાલી 25-30 ગાયો છે. હવે 30 ગાયોનું જેટલું દૂધ થાય છે ને, એ દૂધ બધું એ આજુબાજુના આશ્રમોમાં આપી દે છે. છતાં પણ વર્ષે ગાય દીઠ 70,000 રૂપિયા કમાય છે. ગૌ આધારિત તમામ પ્રોડક્ટો એને બનાવી છે, ગૌમૂત્રમાંથી, છાણમાંથી, બધામાંથી, અને એનું ગ્લોબલાઇઝ વેચાણ થાય છે. બરાબર? અને એનું વેચાણ કરીને જે ઇન્કમ થાય છે ને, બધો ખર્ચો કરતા 50-60 હજાર રૂપિયા પર ગાય એ કમાય છે. તો ગાય તમને કોઈ દી જિંદગીમાં મોંઘી પડવાની નથી. શરૂઆતમાં તમને થશે કે મને થોડુંક લાગે છે કે ભાઈ થોડોક ખર્ચો મારો વધારે થાય છે, પણ એક સમય એવો આવશે ગાય તમને ખર્ચો કરતી બંધ થઈ જશે. ગાયનો ખર્ચો તમારે આવશે નહીં. ગાય પોતાની જાતે પોતાનું કરી લેવી એવું પ્રાણી ભગવાને બનાવ્યું છે. તો આ તો એનો બીજો કોન્સેપ્ટ. ત્રીજું કે જે આપણે ગોબર ગેસ બનાવ્યો છે એનું પાઇપલાઇન દ્વારા દરેક ઘરની અંદર આપણે ત્યાંથી ગામમાં એનું ડિસ્ટ્રીબ્યુટ કરી શકશું, જો હ્યુજ મોટા પ્રમાણમાં આપણે અમુક ક્યુબિક મીટર બનાવશું તો. ત્રીજું હવે આના પછીનું કે આ 2-3 વસ્તુ આપણે જોઈ લીધી. ગાય આધારિત બધી પ્રોડક્ટો થઈ જશે, ગાય આધારિત ખેતી થઈ જશે, એગ્રો ટુરિઝમ થઈ જશે, ગાયના સાનિધ્યમાં લોકો આવીને રહી શકશે. અને ત્રીજું, હવે માની લો કે કોઈને બી એવું થયું કે ભાઈ મારે હવે ગાય કપાવા દેવી નથી,
મારે વેચવી જ નથી. આપણો મેઇન મુદ્દો આ છે આનો. તો હવે શું થશે? હવે માની લો કે કોઈ ખેડૂત છે પોતાની ઘરે રાખે છે, આ ગૌશાળા સાથે કનેક્ટેડ નથી. હવે એને થયું કે મારે મારો બળદ હવે નિવૃત્ત થઈ ગયો છે એટલે વેચીને, એટલે ગામમાં અમુક લોકો ફરતા જ હોય આવા જે માલઢોર લેતા હોય, લીધા પછી એ લોકો બીજા જે આવા કાપવા વાળાને વેચતા હોય છે. તો હવે આવો જો કોઈ પણ ખેડૂત છે તમારા ગામની અંદર, તો આ કમિટીને શું કરવાનું છે અથવા એ ખેડૂતને કે પેલું કામ એ કરવાનું છે કે તમારે તમારી ગાય, બળદ અથવા વાછડો જે કાંઈ હોય ગૌવંશ હોય એનો ફોટો પાડી અને તમારી ગૌશાળા અથવા અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર મૂકવાનો છે કે આ બળદ અથવા વાછડું અથવા આ મારે 2,000 કે 3,000 વેચી નાખવું છે. આ 2 કે 3,000 એ વેચવા ધારે છે તો મને એટલી ખબર છે આ ગુજરાતની પબ્લિકમાં એવડી તાકાત છે કે 3,000 રૂપિયા ઉભા ગૂગલ પે કરશે એને, અલે ભાઈ તું હવે આ બીજાને નહીં વેચતો, અને આ એના ભાડાના પૈસા ગૌશાળાને નાખશે કે 800 રૂપિયા 500 રૂપિયા ટેમ્પા ભાડું, એના ઘરેથી આ વાછડો, ગાય અથવા બળદ અને તમે લઈ લ્યો, ટેમ્પામાં લઈ અને અમારી જે ડિજિટલ જોડાયેલી ગૌશાળા છે ત્યાં મૂકી દો. બસ તમારું કામ ફિનિશ. તમને તમારા પૈસા મળી ગયા, તમે રાજી, ઓકે. હવે જો આવે આ આખું સેન્ટ્રલાઇઝ, હવે માની લ્યો કે આખા ગુજરાતની અંદરથી ડેઈલી એમ માની લ્યો કે 1,000 માલઢોરનું આવ્યું, પણ ગુજરાતની જનતા કદાચ 10,000 ગાય વંશોને બચાવવાનું હોય ને તો ઉભા ગૂગલ પે કરી દે. ખાલી એક કોકને બીમારીની ખબર પડે તો એ અવળું એનું બેંક એકાઉન્ટ સલકાવી દેતી હોય આ પ્રજા. તો આ તો ગાય માતાનો સવાલ છે બાપુ. ગાયને બચાવવા માટે, ગાયના વંશને બચાવવા માટે જાન આપી દે આ ગુજરાતની પ્રજા છે. તો આ ખુમારી ક્યારે આવે? તમારી પાસે સુચારુ વ્યવસ્થા હોય, એનું સંચાલન સારું હોય અને આખું સેન્ટ્રલાઇઝ સિસ્ટમ હોય. રાતે 1 વાગે પણ તમે એની આખી એક્ટિવિટી જોઈ શકવા જોઈએ કે યસ શું થયું. તો આને આખો વિડીયો દ્વારા તમે પણ જોઈ શકશો કે આ ગાય ત્યાંથી ભરાણી ટેમ્પોમાં થયું, નજીક આપણી જે ગામની જ ગૌશાળા છે ત્યાં પહેલા તો પહોંચી ગઈ. ઓકે, હવે આપણને એમ થયું કે ભાઈ મારી ગૌશાળામાં કેપેસિટી કરતા વધારે થઈ ગઈ છે, તો જે નજીકની આવી મોટી સંસ્થાની ગૌશાળા પાંજરાપોળ અથવા મહાજન પાંજરાપોળ આપણે જે આની અંદર સામેલ કરશું બધાને, અહીંથી આટલા ગૌધનને આપણે લઈ અને ત્યાં ટ્રાન્સફર કરશું. મતલબ કે કોઈ પણ ગાય ક્યારેય પણ દુઃખી નહીં થાય, હેરાન નહીં થાય અને કાંઈ નહીં થાય. જો કોઈને વેચવી છે તો માત્ર ને માત્ર સેન્ટ્રલાઇઝ વેચો. અમે તમને તમારે તો મતલબ પૈસાની જ જરૂર છે ને, ગાયના પૈસા અમે આપશું, બરાબર. એટલે આ આપણો મુખ્ય ધ્યેય છે. જો ગાયને બચાવવી હોય કત્તલખાને જાતા તો માત્ર ને માત્ર એક જ ઇલાજ થશે, આ સ્માર્ટ ગૌશાળા. આ સ્માર્ટ ગૌશાળા આપણો બાર્ટર સિસ્ટમનો એક ભાગ છે. આની અંદર તમે તમારી કારકિર્દી બનાવશો, સાથે સાથે ગાયની સેવા પણ કરી શકશો અને આના દ્વારા જેટલી પણ પ્રોડક્ટ થાય છે આપણે સેન્ટ્રલાઇઝ આપણી કોમ્યુનિટી માટે ઇઝી અવેલેબલ બને એવા પ્રયત્નો કરશું. જય હિન્દ, જય ભારત.